परीक्षा नहीं आप त्रिमंत्र बोला मैं फॉलो करिए। ओके। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवजायाणम। नमो वज्रायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंचन मुक्कारो। चौव पावपणासणो। सौ पावपणासणो। मंगलाणं च सव्वेसीम्। मंगलाणं च सौवेस्तिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मंगलाचरण लइए। निज स्वभाव से सद्गुरु नीच स्वभाव से सदगुरु। लघु सर्व गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चयवन्त्य सत्यम निश्चय वन्द्य है। तेतीस कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम् मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्ता मोक्ष। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो।
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ નમસ્કાર. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી ફરીથી આજે આપણે જ્યારે સચ્ચિદાનંદ બોલીએ છીએ ત્યારે આ હેમાંગીને આવું સેપરેશન અત્યારે દેખાય છે, એટલે પછી નથી રહેતું. પણ જ્યારે આપણે આ વર્ડ્સ તમે બોલાવતા હતા અને હું બોલાવતી હતી ત્યારે આમ અંદરથી થાય કે આપણે અંદરથી બોલીએ છીએ. બરોબર. એવું બોલવાનું જાતે કોઈ વખત ભાવ આવે ને ત્યારે બોલશો ને તો છૂટું પડશે. સરસ સરસ. એટલે આજ છે સેપરેશન નું એ, કેમ કે હજુ તો કોઈ દિવસ આવું સેપરેશન રહ્યું નથી હેમાંગીને. કોઈ દિવસ સેપરેશન આવું લાગતું નથી, કારણ કે ભેગું જ થઈ જાય છે. પણ અત્યારે આમ બરોબર. લાગતું હતું કે નહીં સેપરેટ છે જ એવું. રાઈટ. બરોબર છે. અને બીજું એવું એમાં પરેશાનંદજી કે હું જે ફ્લેટમાં રહું છું ને એમાં 5th ફ્લોર પર એક ભાઈ રહે છે, એ નોન મહાત્મા છે, તો બી મને જ્યારે જુએ ને ત્યારે જય સચ્ચિદાનંદ કરે છે. તો એ બી મને કે કેવી રીતના એ ઇફેક્ટિવ છે, એટલે આ વર્ડ્સ કેટલો બધો ઇફેક્ટિવ છે. આ વર્ડ તો બહુ મોટું છે. દાદા ભગવાન કે ધીસ ઇઝ ધ એસેન્સ ઓફ ધ વર્લ્ડ. સચ્ચિદાનંદ ઇઝ ધ એસેન્સ ઓફ ધ વર્લ્ડ છે. એટલે આપણી મતિ કામ નથી કરી એવી બહુ જોરદાર શબ્દ છે આ તો. અને અજ્ઞાનીના મુખે નીકળેલો હોય, તીર્થંકરોના મોઢે રમતો હોય, જે સ્વરૂપ થયેલા હોય એની તો વાત જ જુદી ને બેન. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પરેશાનંદ સચ્ચિદાનંદ. પદ લઈએ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી વાર ગવાય છે આ પદ, હા. થાય તો ક્ષમા કરી દેજો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેળ વિનાના છંદો લયને વાંચી સુણતા કરણે ઝટકો. મેળ વિનાના છંદોલયને વાંચી સુણતા કરણે ઝટકો. આડો અવળો શબ્દ છપાતા અંતર ડંખે કરણે ફટકો. આડો અવળો શબ્દ છપાતા અંતર ડંકે કરણે ફટકો. મેળ વિનાના છંદો લયને વાંચી સુણતા કરણે ઝટકો. મેળ વિનાના છંદોલયને વાંચી સુણતા કરણે ઝટકો. અનાદિકાળથી અજ્ઞાધારે વેરી વિખેર્યા અક્ષર શબ્દો. અનાદિકાળથી અજ્ઞાધારે વેરી વિખેર્યાક્ષર શબ્દો. રાગે દ્વેષે અતિક્રમણથી અંદર ખૂંચે કંટક ભો. રાગે દ્વેષે અતિક્રમણથી
અંદર ખૂંચે કંટક ભો. સુખ વેળા સુજવીણ બંધાતા બુદ્ધિના ચૂથણાથી કર્મો. સુખ વેળા સુજવીણ બંધાતા બુદ્ધિના ચૂથણાથી કર્મો. મૂઢમતીને સ્વચ્છંદ ટેકે આવરિયા અજ્ઞાને ભરમો. મૂઢમતીને સ્વચ્છંદ ટેકે આવરિયા અજ્ઞાને ભરમો. સુખને લૂંટવાની દોટોમાં ઈચ્છા અગ્નિ ભારો ભર્યો. સુખને લૂંટવાની દોટોમાં ઈચ્છા અગ્નિ ભારો ભર્યો. દરિયામાં ડૂબીને તળિયે મિથ્યા મમતા ગારો ખૂંદિયો. દરિયામાં ડૂબીને તળિયે મિથ્યા મમતા ગારો ખૂંદિયો. ભૂલ ભૂલામણી જંતર મંતર દેખીને એ માહી પેઠા. ભૂલ ભૂલામણી જંતર મંતર દેખીને એ માહી પેઠા. ઊંડા ઉતરી પોતે ફસાયા પાછા અહમે તાળા દીધા. ઊંડા ઉતરી પોતે ફસાયા પાછા અમે તાળા દીધા. બાવા સોના વાંચી સુણિયા તો એ મનડું મોહી લપટે. બાવા સોના વાંચી સુણિયા તો એ મનડું મોહી લપટે. વેદનીય કર્મો શાતા અશાતા સ્વભાવ રસ નિજ રેને ચિટકે. વેદનીય કર્મો સાતા અસાતા સ્વભાવ રસ નિજ રેને ચિટકે. નૈમિતિક મન વાણી અસરો નૈમિતિક સ્વભાવે દુનિયા. નૈમિતિક મન વાણી અસરો નૈમિતિક સ્વભાવે દુનિયા. જડ ચેતન જીવ મિશ્રિત સ્પંદો પડગા કોવે ભમરિયા. જડ ચેતન જીવ મિશ્રિત સ્પંદો પડગા કોવે ભમરિયા. પૂર્વે ભાવ્યું જેનું અવળું તે જ કરી શકે આપણું અવળું. પૂર્વે ભાવ્યું જેનું અવળું તે જ કરી શકે આપણું અવળું. માટે સમતા રાખી નિકાલે દ્રષ્ટિ નિર્દોષે જો સવળો. માટે સમતા રાખી નિકાલે દ્રષ્ટિ નિર્દોષે જો સવળું. બુદ્ધિ સાથે અબુદ્ધ થાતા જ્ઞાનાધારે અવસ્થા જો. બુદ્ધિ સાથે અબુદ્ધ થાતા જ્ઞાનાધારે અવસ્થા જો. અવિના ભાવે જાણ વ્યવસ્થિત આત્મ સ્વરૂપે જ્ઞેયો જો. અવિના ભાવે જાણ વ્યવસ્થિત આત્મ સ્વરૂપે જ્ઞેયો જો. દાદા પાસે મોક્ષ મિલાપે પહેલા ત્યાં શુદ્ધાત્મા ચોખા. દાદા પાસે મોક્ષ
મોક્ષ મિલાપે પહેલા થયા શુદ્ધાત્મા ચોખ્ખા પરમાણુને ચોખ્ખા કરવા હિસાબ ચૂકવે દૈહિક ખોખા. પરમાણુને ચોખ્ખા કરવા હિસાબ ચૂકવે દૈહિક ખોખા અજ્ઞ અવેસ્તે ભરેલ ભાવો મન ગ્રંથિ સંયોગે ફૂટે. અગ્ન અવસ્થે ભરેલ ભાવો મન ગ્રંથિ સંયોગે ફૂટે પૂરગલ રસ પર્યાયો જાણી જોયા છૂટા નિજ સ્વરૂપે. પૂરગલ રસ પર્યાયો જાણી જોયા છૂટા નિજ સ્વરૂપે કોઈ બી અવસ્થાના અતિરેકે પ્રતિક્રમણ છે સીધો રસ્તો. કોઈ બી અવસ્થાના અતિરેકે પ્રતિક્રમણ છે સીધો રસ્તો ભાવ અભાવાવમળ વિચારો તુર્ત ભૂસાતા ચોખ્ખો હુંસતો. ભાવય ભાવા વમળ વિચારો તુર્ત ભૂસાતા ચોખ્ખો હુંસતો જ્ઞાન ક્રિયાને દર્શન ક્રિયા મત વિતરાગે કાયમ નફા. જ્ઞાન ક્રિયાને દર્શન ક્રિયા મત વિતરાગે કાયમ નફા સ્વદેશમાં રહી પ્રદેશ દીઠો નિરાગ્રહી છે મોક્ષ સ્વરૂપા. સ્વદેશમાં રહી પ્રદેશ દીઠો નિરાગ્રહી છે મોક્ષ સ્વરૂપા જ્ઞાની સાથે અભેદતાથી ભાવે ભરાવી ચંદન ઘો. જ્ઞાની સાથે અભેદતાથી ભાવે ભરાવી ચંદન ઘો અક્ષરધામી મૂળ સથવારે અસંગ સંગે હું ચોંટ્યો. અક્ષરધામી મૂળ સથવારે અસંગ સંગે હું ચોટ્યો મેળ વગર છૂટા મણકાની માળા કોઈ દી પૂરી ના થાય. મેળ વગર છૂટા મણકાની માળા કોઈ દી પૂરી ન થાય મેળ મળ્યો જ્યાં અક્રમ જ્ઞાને સ્વરૂપ મેળે મોક્ષ છપાય. મેળ મળ્યો જ્યાં અક્રમ જ્ઞાને સ્વરૂપ મેળે મોક્ષ છપાય મેળ મળ્યો જ્યાં અક્રમ જ્ઞાને સ્વરૂપ મેળે મોક્ષ છપાય. મેળ મળ્યો જ્યાં અક્રમ જ્ઞાને સ્વરૂપ મેળે મોક્ષ છપાય સ્વરૂપ મેળે મોક્ષ છપાય. સ્વરૂપ મેળે મોક્ષ છપાય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ પદનો ભાવાર્થ હા હા પેલી બે લાઈન જે છે એ વ્યવહારની અંદર કોઈ પણ પદ હોય, કોઈ લિરિક્સ હોય, કોઈ સોંગ હોય તો એની અંદર એક લય હોય અને એક એની અંદર મીટર કહેવાય. છંદ એટલે મીટર, કે આપણે ગાઈ શકીએ અને સામે જે સાંભળે એને સાંભળવું ગમે. પણ એની અંદર મિસએપ્રોપ્રિએશન હોય તો સાંભળતાની સાથે જ
કાન છે ને એને ઝટકો લાગે, જેને આ નોલેજ હોય થોડું ઘણું એને તરત ઝટકો લાગે. અને આડો અવળો શબ્દ છપાયો હોય તો અર્થનો અનર્થ થઈ જાય, અને એ અનર્થથી અંતસ્કરણની અંદર એવું લાગે કે અરે આ કેવી રીતના આવી ગયું. એવી રીતે આ સંસારની અંદર આપણે આવ્યા છીએ, પણ આપણો કોઈ જ્ઞાન માટેનો મેળ હતો નહીં. પણ દાદા ભગવાનની કૃપાથી આપણો જ્ઞાનનો મેળ થઈ ગયો. હવે જે આડી અવળી પ્રકૃતિ લઈને આવ્યા છે એનો સમતાથી સમભાવે નિકાલ કરી અને મોક્ષે ચાલ્યા જવા જેવું છે. પ્રજાનંદ, તમારે કાંઈ કહેવું હોય તો કહેજો. ચોક્કસ. જી જી. બસ ચાલવા દો ને આગળ. હા, આગળ ચાલવા દો, પછી વાત કરીશ. અનાદિકાળથી અજ્ઞાધારે અત્યાર સુધી આ જ્યારથી મનુષ્ય જીવનમાં આવ્યો એની પહેલા જે જન્મ થયા છે એની અંદર ટોટલ અજ્ઞાન અને અજ્ઞાન જ હતું, અને અજ્ઞાનને જ જ્ઞાન માની અને એ બધું ભેગું કર્યું છે. અને રાગ દ્વેષના અતિક્રમણથી હવે અંદર એવું લાગે છે કે કશું ખૂંચી રહ્યું છે. રાગ દ્વેષ સમજાય છે, અત્યાર સુધી રાગ દ્વેષ સમજાતા બી નહોતા. સુખ વેળા સૂજ વીણ બંધાતા બુદ્ધિના ચૂંથણાથી કર્મો. અત્યાર સુધીનું જે જીવન ગયું, આગલા જન્મો જેટલા ગયા એ બુદ્ધિના આશયથી જ ગયા છે, અને બુદ્ધિના આશયમાં અજ્ઞાન સિવાય કશું હતું નહીં. મૂળમતી એટલે કે અજ્ઞાનવાળી હું કરું એ જ સાચું, અને જે પોતે કરે છે એને સારું સારું માનવું એને સ્વચ્છંદ કહેવાય. અને એ સ્વચ્છંદથી જે અજ્ઞાન હતું એને જ પોતાની ઉપર નાખ્યા કર્યું, આવર્યા એટલે કે એનું આવરણ લઈ આવવું, અને એ જ ભરમની અંદર જીવવું કે હું કરું હું કરું હું કરું. સંસારના સુખને લૂંટવાની એટલે કે પોતાના હકનું જે નથી એ હક વગરનું બી મેળવવા માટે જે ઈચ્છા થયા રાખે છે એને અગ્નિનો ભારો કયો છે. અગ્નિનો ભારો એટલે કે જરાક પણ પોતાનાથી અણગમતું કાંઈ આવે તો તરત અંદર અગ્નિ ક્રોધ રૂપે સળગી ઉઠે છે. દરિયાની અંદર ડૂબીને અંદરથી મોતી લઈ આવવાનો હોય છે. મોતી ગોતવાવાળા જે હોય ગોતાખોર એ અંદરથી મોતી લઈ આવે છે. એટલે કે આ સંસારની અંદર આપણે શું પામવાનું છે, આ મોક્ષે જવું છે એનું ભાન હતું નહીં, અને નિરંતર મિથ્યા મમતા ગારો ખોદ્યો એટલે કે જેનો કોઈ અંત નથી. કીચડ એટલે અજ્ઞાન, ખાલી એ જ ખોદ્યું અને એ જ ભર્યું. ભૂલ ભૂલામણી જંતર મંતર દેખીને એ માહી પેઠા. આ સંસાર જે છે પઝલ વાળું છે, એની અંદરથી કોઈ છૂટી શક્યું નથી સિવાય કે જ્ઞાની મળે અને મોક્ષનો રસ્તો બતાવે. ઊંડા ઉતરી એક વખત આની અંદર જતા રહો પછી પાછા આવી શકાય એવું છે નહીં. અને પાછું અહમે તાળા દીધા એટલે કે કોઈ સાચો રસ્તો બતાવે તો એ સાચે રસ્તે જવું ગમતું નથી. બાવા સોના વાંચી સુણ્યા તોય મનડું મોહી લપેટ. એટલે કે બાવાએ શું કરવાનું હોય કે નિજ ધ્યાન કરવાનું હોય અને સુવાનું હોય ખાલી. તોય બાવો પણ જે છે, બાવા જે બની જાય છે એ લોકોને સંસારની અંદર એનો મન ચોંટી જાય છે કે અરે આના કરતાં તો આ સંસાર સારો, કે ખાવાનું મળે, રહેવાનું મળે, પીવાનું મળે. આવું ને આવું ચાલ્યા કરે છે. વેદનીય કર્મો શાતા અસાતા. એટલે આ સંસારની અંદર શાતા અને અસાતા બેઉ વેદનીય કર્મો છે. એ જ્યારે નિજરે છે ત્યારે ફરી પાછું નવું છીટકી જાય છે અને સંસાર ચાર્જ થઈ જાય છે. મન વાણીની જે અસરો છે નિમિત્ત નૈમિત્તિક છે, અને આ દુનિયા જે ચાલી રહી છે નિમિત્ત નૈમિત્તિક સ્વભાવથી ચાલી રહી છે, એનો સ્વતંત્ર કોઈ કરતા છે નહીં. જડ ચેતન અને જીવ મિશ્રિત સ્પંદો પડઘા કુવે ભમ્મરિયા. એટલે કે જળ એટલે કે આ બોડી જળ છે, અંદર જે જીવ છે થોડું ચેતન સ્વરૂપે જે છે એનું આ મિશ્રિત સ્પંદન છે આખું આ. અને જે પેલા ચાર્જ કરેલું એ પ્રમાણે આ ભમ્મરિયો એટલે કે ભમરડો અત્યારના આ સંસારની અંદર ભટકી રહ્યો છે. પૂર્વે જેનું અવળું ભાવેલું એટલે જેના વિશે ખરાબ વિચાર્યું હતું એ જ આપણું અવળું કરી શકે, અન્યથા કોઈ અવળું કરી શકે એવું આ સંસારની અંદર છે નહીં. માટે હવે ક્ષમતા રાખી એનો નિકાલ કરો અને દ્રષ્ટિ નિર્દોષ કરી અને સૌનું સવળું જુઓ તો આપણી સાથે બધું સવળું જ થશે. બુદ્ધિ સાથે અબુદ્ધ થતા જ્ઞાનાધારે અવસ્થા જો. દાદા ભગવાન આ જ્ઞાન મળ્યા પહેલા પણ એટલા બુદ્ધિશાળી અને એટલા સરસ વ્યવહારુ હતા કે જોતા જ એમ થાય કે ઓહો અહો અહો.
દાદા ભગવાન આ જ્ઞાન થયા પછી કહે છે કે અમારું બુદ્ધિનું ચલણ બંધ થઈ ગયું, અમે અબુદ્ધ થઈ ગયા, અને જે અબુદ્ધ થાય એનો મોક્ષ અવશ્ય છે. અવિના ભાવે વ્યવસ્થિત જાણ, એટલે કે હવે આ જ્ઞાન મળ્યું તો વ્યવસ્થિત જેમ છે તેમ એને જાણી લો. વ્યવસ્થિત જેમ છે તેમ સમજાઈ ગયું તો એના ફળ સ્વરૂપે કેવળ જ્ઞાન ઊભું જ છે. આત્મ સ્વરૂપે જ્ઞેયો જો. હવે જે સામે આવે છે બધા જ્ઞેયો છે અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. દાદા પાસે મોક્ષ મિલાપે પહેલા ત્યાં શુદ્ધાત્મા ચોખ્ખા. એટલે કે દાદાની પાસે આ જ્ઞાન મળ્યું એટલે આપણે નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું એટલા ચોખ્ખા આપણે થઈ ગયા. હવે જે બેલેન્સ હિસાબ છે, આ પરમાણુ જે ચાર્જ કરીને લાવ્યા છે એનો હિસાબ હવે આપણે ચોખ્ખો કરવાનો છે. હિસાબ ચૂકવ દેહી ખોખા, એટલે કે આ ખોખાનો જે હિસાબ છે એ તો ચૂકવવાનો બાકી છે, હવે એ ચૂકવી દો. અજ્ઞા અવસ્થા ભરેલ ભાવો મન ગ્રંથિ સંયોગે ફૂટે. અજ્ઞાન અવસ્થામાં જે કચરો માલ ભરેલો એ ગ્રંથિ સ્વરૂપે મનની અંદર એનો સંયોગ આવશે એટલે એ ફૂટે છે. પૂરગલ રસ પર્યાયો જાણી જોયા છૂટા નિજ સ્વરૂપે. હવે આપણે આ ખોખાથી છૂટા થયા, પોતાના દરઅસલ સ્વરૂપમાં આવી ગયા તો આ પૂતગલની અંદર શું શું ભરેલું એને આપણે જોઈ શકીએ છીએ અને જોવાથી એ જતું રહીએ છે. કોઈ બી અવસ્થાના અતિરેકે પ્રતિક્રમણ છે સીધો રસ્તો. ક્યારેક કશી કોઈ ગાંઠ એવી ચીકણી હોય કે વારંવાર આવ્યા રાખે છે. દાદા ભગવાન કહે છે કે કોઈ પણ અવસ્થા હોય એનો અતિરેક એટલે વધુ પડતી રાખે તો એને પ્રતિક્રમણ લઈ એને ધોઈ નાખો તો પછી એની ઇમ્પેક્ટ, એની ઇફેક્ટ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. આવે અને જાય. ભાવ અભાવા વમળ વિચારો તુરત જ ભૂસાતા ચોખ્ખો હુંસતો. એટલે ભાવ અભાવ જે હવે આ ફાઇલ નંબર 1ને થાય છે અને કોઈ વિચારોના વમણમાં ફસાઈ જવાય છે તો ત્યારે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, તમે જ્ઞેય છો અને જ્ઞાતા છું, તો એ બધું નીકળી જાય છે. જ્ઞાન ક્રિયાને દર્શન ક્રિયા મત વિતરાગે કાયમ નફો. કાયમનો નફો વિતરાગ જે હોય દરેક અવસ્થામાં કાયમ નફો જ ગોતતા હોય, ક્યારેક ખોટ ગોતે નહીં. સ્વદેશમાં રહી એટલે કે આત્મા સ્વરૂપમાં રહી અને પ્રદેશ દીઠો એટલે ફાઇલ નંબર 1 એ શું કરે છે એને જોઈ શક્યા અને પોતે નિરાગ્રહી એટલે એને હવે કોઈ આગ્રહ રહ્યો નહીં, પોતે મોક્ષ સ્વરૂપ થઈ શકે છે અને રહી શકે છે. દાદા ભગવાન સાથે અભેદતાથી એટલે જ્ઞાની જેવો જ હું શુદ્ધાત્મા છું. ભાવે ભરાવી ચંદન ઘો પેલાના જમાનામાં જ્યારે સીડી નહોતી, સીડી એટલે સ્ટેરકેસ, ત્યારે આજે યુદ્ધ કરવા જે જાય ને તો ત્યાં આગળ કિલ્લા હતા, કિલ્લાઓ. તો કિલ્લા ઉપર ચડવું કેવી રીતે? તો કિલ્લા ઉપર આવો એક ચંદનઘો રાખ્યા હોય. એ ચંદનઘો એવો એની અંદર એવી એક પ્રકૃતિ છે કે જ્યાં જે ચીટકી જાય તમે એને મારી નાખો ને તો એ ત્યાંથી ઉખડે નહીં. એના સહારાથી ત્યાં કિલ્લા પર ચડી જાય અને પછી ફાઇટ કરતા હતા. એવી રીતે હવે આપણે જ્ઞાની સાથે એવી અભેદતા કરી લેવાની છે. અક્ષરધામી મૂળ સત્વર એટલે દાદા ભગવાનના સથવારે અસંગ સંગે હું ચોટ્યો, એટલે કે હવે મને કોઈ સંગ ચોંટશે નહીં એવો હું અસંગ થઈ ગયો. મેળ વગરના છૂટા મણકાથી એટલે માળા જે હોય ને, માળાની અંદર એક સરખી સાઈઝના મોતી હોય કે જે બી હોય ફૂલ તો એ સુશોભિત લાગે. અગર એમાં જરા પણ કંઈક આડું અવડું હોય તો એ માળા શોભે નહીં. પણ હવે આપણો મેળ જ્ઞાનની સાથે અક્રમ વિજ્ઞાન સાથે મળી ગયો છે અને સ્વરૂપ મળવાથી આપણો મોક્ષ છપાઈ જશે. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, આપને કેવું હોય તો કહેજો. અમારી સ્થૂળ દ્રષ્ટિથી સરસ 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 છે, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભાઈ. હસમુખભાઈનો પ્રશ્ન છે. હા બોલો. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાવાણી નવેમ્બર 2025 પાના નંબર 12 ઉપર એક એવી વાત છે દાદાજીની, વાંચું છું સાહેબ? હા બોલ. હા. પ્રશ્ન કરતા કહે, બુદ્ધિનું ચલણ હોય અને એના આધારે દોરવાય તો પછી મહી ઊભી થાય ને ઇમોશનલ પણ ઊભું થઈ જાય ને. દાદાશ્રી કહે, બુદ્ધિનું ચલણ હોય તો ઇમોશનલ થાય પણ બળતરા ના થાય.
બળતરા તો અહંકાર ઉભો થાય ત્યારે થાય. પ્રશ્નકર્તા કહે, દાદા આ તો પહેલી વખત કોડ સાંભળ્યો, પણ બુદ્ધિ વધે તેમ બળાપો વધે એવું કહ્યું છે ને? દાદાશ્રી કહે, હા એ તો પણ પેલા અહંકાર વાળાને. એટલે સાહેબ આમાં મારો પ્રશ્ન એવો છે કે આ બુદ્ધિનું ચલણ હોય તો ઇમોશનલ થાય પણ બળતરા ન થાય. બળતરા તો અહંકાર ઉભો થાય ત્યારે થાય. થોડુંક આમાં સમજાવો ને સાહેબ. બુદ્ધિ છે ને, બુદ્ધિ સાહેબ હા લોજિકલી સારું ખોટું કરે, બરાબર. પણ અહંકાર માં શું થાય કે આ મને થયું કર્યા કરે, બરાબર. એવું કર્યા કરે એટલે એની અસરો બહુ થાય, એટલે પછી એને બળતરા થાય. બરાબર. ખ્યાલ આવે ને? બુદ્ધિથી ઇમોશનલ થાય, અસર થાય, પણ બળતરા તો મને થયું કેમ થયું એનાથી થાય. બરાબર છે. હવે આપણે શુદ્ધાત્મા બદલાઈ ગયો, અહંકાર બદલાઈ ગયો એટલે બળતરા બંધ થઈ ગઈ. બરાબર. ખ્યાલ આવે ને? પણ ડિસ્ચાર્જ અહંકારના આધારે જરાક જાગૃતિ મન પડે તો તરત અસર થવાની ચાલુ થાય. એટલે બુદ્ધિનું ચલણ હોય છતાં હા. અહંકાર ન હોય એવું પણ બની શકે? બુદ્ધિનું ચલણ, બુદ્ધિનું ચલણ હોય હા એટલે કે પોતે ઇમોશનલ થાય એમ, હા, પણ જો અહંકાર ન હોય તો પોતાને બળતરા ન થાય એવું બની શકે? બળતરા ના થાય ને, કારણ કે એને અહંકાર જગ્યા બદલાઈ ગઈ ને હુંની. વાહ, બહુ સરસ, બહુ સરસ. અહંકારની જગ્યા બદલાઈ ગઈ. અહંકારની જગ્યા બદલાઈ ગઈ ને સાહેબ, એની યથાર્થ જગ્યા પર આવી ગયો એ. એટલે પછી અહંકાર કહેવાતો નથી. અસરો થતી બંધ થઈ જાય. યથાર્થ જગ્યા પર અસરો નથી થતી, બળતરા નથી થતી, અને પારકી જગ્યા પર બળતરા થાય, સ્વાભાવિક છે. તો એટલે હજી આગ ના લીધા પછી પણ બુદ્ધિ ઇમોશનલ તો કરી શકે એવું છે ને આનો અર્થ? કરી શકે ને, કરી શકે. ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને, એટલે ઇમોશનલ કરી શકે, બળતરા પણ થાય. ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને. ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, બરાબર છે. પછી ડિસ્ચાર્જ અહંકારમાં શું છે તો કે ડિસ્ચાર્જ થઈને પછી પાછી જાગૃતિ આવે તમારી કે હું તો આ છું, એટલે પછી પાછો ભાગાકાર થાય. પણ કામ કર્યા ને છોડે, એક વખત છોડે નહીં. છોડે નહીં. હા અસર આપીને જાય. હા, અસર તો આપે જ. હા, છોડે નહીં. છોડે નહીં. બરાબર છે. હા સમજાય. હા. એક બીજો પ્રશ્ન પૂછું છે. હા, બોલો ને. બે પ્રકારના ભોગવટા, એક માનસિક અને એક શારીરિક. માનસિક ભોગવટો સમજણથી 0 સુધી લઈ જઈ શકાય, પણ શારીરિક લઈ જઈ શકાય. હા, પણ શારીરિક ભોગવટો ગમે તેટલી સમજણ હોય તો પણ શરીરને તો ફરજિયાત છે. હા, તો ગમે તેટલી સમજણ હોય તો પણ માનસિક ભોગવટો તો ફરજિયાત હોઈ શકે? ફરજિયાત છે માનસિક ભોગવટો? ફરજિયાત હોઈ શકે ને. ચીકણું કર્મ હોય તો માનસિક ભોગવટો છોડે નહીં. એને સમજણ એપ્લાય કરે તો પણ સમજણ કામ ના કરે. સમજણ હોય પણ તારે એ સમજણ કાચી પડેલી હોય. કાચી પડે. બરાબર છે. ચીકણું કર્મ કાચી હોય. પડે, પાકી થઈ ગઈ હોય તો પછી છોડે ના, તો પછી વાત ક્યાં ગઈ? અચ્છા, એટલે ચિકાસ વધારે હોય સમજણ કરતા તો ફસાઈ જાય. તો ફસાઈ જાય. સમજણ ને ગાંઠે નહીં. ગાંઠે નહીં. બરાબર છે. ગાંઠે નહીં એ વસ્તુ. અને સમજણ જો પાવરફુલ હોય તો ગમે તેટલું ચીકાણ વાળું કર્મ હોય તો પણ છતાં એને અને દેહમાં તો ફરજિયાત છે, પણ દેહ વાળું પણ સમજણથી ઘટે. તમે નોય મારું બોલો ને, તો અસર જરાક ઓછી થાય. બરાબર છે. જેમ દેહની અસરને આધારે માનસિક જે અસર થાય, દેહને થાય છે તેની માનસિક અસરો અને જેના થકી થયું તેની માનસિક અસરો બે જુદી છે. દેહને થાય છે તેનાથી થતી માનસિક અસરો. હા, અને બીજી તમારે શરદી થઈ ગઈ છે, તેની અસર, અને એવું લાગે કે વાતાવરણથી થયું છે તેની અસર. વાહ. બે જુદી હોય. બે જુદી જુદી છે. બરાબર. ખ્યાલ આવે ને? એ સમજણ થકી ઘટાડી શકાય. પેલી ઘટાડી શકાય. દેહની અસર પણ ઘટાડી શકાય. કે હવે દેહને થયું તો તું શું કામ બૂમાબૂમ કરું છું એમ કેવાય. બરાબર છે. એટલે પછી છૂટું થાય જરાક.
છૂટું થાય અને બરાબર એની ઇન્ટેન્સિટી ઓછી થાય કે ના થાય, પણ તમારી અંદર ઓછું થાય જરાક, ઓછું થાય. ભોગવવામાં ફેર પડી જાય. ફેર પડી જાય, બહુ ફેર પડી જાય, બરાબર છે. ભોગવટામાં ફેર પડી જાય. ફેર પડી જાય બરાબર છે. એ ભોગવટામાં ફેર પાડવા માટે તો જ્ઞાનની જરૂર નહીં, તો પછી જ્ઞાનની જરૂર શું રહી? બરાબર છે. જ્ઞાનની જરૂર શેના માટે છે? તો તમે ભોગવટામાંથી છૂટો, શીખવા એ માટે, પણ બરાબર. નેગેટિવ, પોઝિટિવ નહીં. નહીં, પોઝિટિવ નહીં, નેગેટિવ બરાબર છે. હા, એને બરાબર. ભોગવટો કઈ, બરાબર. પોઝિટિવ ને ભોગવટો કોઈ કહેતું નથી. ખરેખર તો એ ભોગવટો જ છે, પણ એને કહેતા નથી. એને કહેતા નથી, ને પોઝિટિવ ભોગવટો લાગે નહીં અને એને સારું લાગે એટલે નેગેટિવમાં એને અસર થાય જ. વાહ વાહ, એટલે અસર થાય જ. કારણ કે Positive બેવમાં પોતે જુદો છે. બરાબર છે. બેવમાં પોતે જુદો. એટલે એકમાં એની જાગૃતિ ઓછી પડે તો ઓલામાં ઓછી જ પડે, સ્વાભાવિક છે. પડે જ, બરાબર છે. અને પેલામાં હા. રહે તો પેલામાં પણ રહે. હા, એટલે એનામાં ઓછું થાય એટલે ઓલામાં ઓછું થાય. શું થાય બરાબર છે. જાગૃતિને છે ને બધું કનેક્શન જાગૃતિનું છે સાહેબ. એટલે સુખ ભોગવવામાં જાગૃતિ રહે તો દુઃખ વખતે પણ રહે જ. હા, રે ને. સુખ ભોગવ, શું સુખ ભોગવવાનું? ભોગવવા જેવું છે ક્યાં સુખ? બરાબર છે. કશું છે નહીં, બળતરા વધારે એવા સુખો છે સાહેબ. છે બરાબર છે. બહુ સાચી વાત છે. પણ હવે લોકોને લાગે છે કે ના આ જ સારું છે, તો ઠીક છે. હવે અને એને ખબર ના પડે ને કે આ બળતરા વધારનારું સુખ છે. અને તો સુખ ભોગવે એટલે એના રિએક્શનમાં દુખે આવે જ ને. આવે જ ને, આવે જ ને. પેમેન્ટ તો કરવું જ પડે. પેમેન્ટ કરવું જ પડે બરાબર છે. પેમેન્ટ કરવું જ પડે. કરવું જ પડે બરાબર છે. સંસારે જ એને કીધો ને કે સુખ ને દુઃખ સાથે જ હોય. રીપે કરવું જ પડે. મનની અંદર સુખ દુઃખ પડેલું જ હોય. પડેલું જ હોય. મન એટલે મનને ગઢ ભાંજ કે ભાંજ ગઢ કે એ કર્યા જ કરે, 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 કર્યા જ કરે. પોતે ઘડે ને પોતે ભાંગે, પોતે ઘડે ને પોતે ભાંગે, પોતે ભાંગે ને પોતે ઘડે. એવું આખો દિવસ આ જ ચાલે છે. પોતે બે કામ પોતે જ કરે છે. હા, હવે ગઢબાંજ કેમ ચાલે છે કે પોતે શુદ્ધાત્મા નથી થયો એટલે. શુદ્ધાત્મા થઈ જાય તો પછી ગઢબાંજ થવાની બંધ થઈ ગઈ, કારણ કે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. બહુ સરસ, બહુ સરસ. પછી જોવાની વસ્તુ થઈ જાય મન. એટલે જોવાની વસ્તુ છે, પણ ભાંજગડ કરવાની બંધ થઈ જાય. ભાંજગડ છતાં બંધ. ચાલુ તો રહે, થોડી થોડી ડિસ્ચાર્જમાં છે ને, એટલે એટલે એ ચાલુ રહે તો આપણે લાભ મળે એનો કે ઓ આ તો ભાંજગડ કરે છે લા. બરાબર છે. જે વસ્તુનું પોતે પેલા આરાધન કરते એ જ વસ્તુને પોતે તોડે છે. ચાલે ને, એ જોતા આવડવું જોઈએ. સિમ્પલ વાત છે. એ મન ભાંજગડ કરે છે ને, એ જોતા આવડે ને તો બહુ મજા પડે. પોતાના જ છોકરા માટે પોતે વખાણ કરતો અને પછી એ જ છોકરા માટે પછી પોતે નેગેટિવ બોલતો હોય. નેગેટિવ બોલે. હા, બને, આવું બને. બરાબર છે. બને ને, છે, બને નહીં, બને શું, બને કેમ નું બોલો તમે? ના, છે જ આવું, છે જ. બરાબર છે જ આવું. છે જ. તમે જોજો, તપાસ કરજો. મારે પોતાની થાય છે સાહેબ. હા, નહીં થાય જ, હોય જ. આનું બનેલું જ છે એનું. હા, એનું જ બનેલું છે. એટલે એ તો એનું પરિણામ બરાબર છે. ઘડીમાં કે જલ્દી ઉઠવું સારું છે, ને પછી કે ના આવે, રેવા દો ને, પછી ઉઠીશું થોડીક વાર રહીને. આવે સાહેબ, આના રેફરન્સમાં એક દાદાની એક એવી વાત છે, મને યાદ આવે છે કે આપણે સોનાના ઘરેણા બનાવીએ તો પેલા વીંટી હોય, એમાંથી પછી બંગડી બનાવીએ, એટલે એમાંથી બધું ગળબાંજ કર્યા કરી છે, પણ ઘડામણ જાય છે. ઘડામણ, સોનું તો એટલું ને એટલું જ રહે છે. ઘડામણ જાય છે. ઘડામણ એટલે થોડું ઘડામણ શબ્દ ઉપર સમજાવો ને સાહેબ. ઘડામણ હોય ને, ઘડામણ એટલે સોનું ઘડવા માટે પૈસા આપવા પડે, કે બંગડી બનાવવાના 5 રૂપિયા, પછી વીંટી બનાવવાના 200 રૂપિયા, એમ. ઘડામણનો લોસ જાય છે ખાલી, પણ સોનું તો એટલું ને એટલું જ રહે છે. એવું ને એવું જ રહે છે. ઘડામણનો લોસ જાય છે. એટલે ઘડામણનો લોસ જાય છે એટલે શું કહેવા માંગે છે દાદા? ઘડામણનો લોસ જાય એટલે તમારા સંસારમાં તમે એ થાવ છો, ફર્યા કરો, બીજું શું? તમે તો શુદ્ધાત્મા તો નહીં એવા, પણ તમે સુખ બીજી વસ્તુમાં માનો એટલે તમારે ભટકવું પડે છે. અને મૂળ સુખ પોતે ચાખી શકતો નથી પોતાનું. ભટકવું પડે. નહીં ભટકવું ના પડે. ગળામણ કરવી હોય તે. હા, બરાબર છે. સમય આપવો પડે. તમારે નવું જોઈએ છે. વસ્તુ એકની એક છે, પણ નવું જોઈએ છે. તો પછી તો તમારે ફર્યા કરવાનું. એ ગળામણ એ તો તમારો બર્થ ડેટ છે. ગળામણ જ બર્થ ડેટ છે સાહેબ.
બહુ સરસ બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? હા બરાબર છે. હા, વિવિધતા માગે છે, ચેન્જ માગે છે, વિવિધતા માગે છે, એટલે ઘડામણ જાય છે પોતે. એ તો વિવિધતા એટલા માટે માંગે કે એને સુખ પ્રાપ્ત નથી થયું ને એટલા માટે. એને જ મોહ કીધો ને. એને કીધો, પોતાનું સુખ મળી જાય તો પછી ન માગે. પછી દિવસે દિવસે ઓછું થતું જાય, માંગવાનું જ બંધ થઈ જાય. પછી એ નિકાલ કરે છે. નિકાલ કરે જે આ હોય થોડું એમ. ઘણું રહી ગયું હોય તો નિકાલ કરે, બરાબર વધે છે. ના, વધે વધે નહીં. ના, બરાબર. હમ. ઘટતું જાય. ઘટતું જાય અથવા તો એટલું ને એટલું જાય, કાં ઘટતું જાય. હા, બરાબર. ઘટતું જાય. સાહેબ એક છેલ્લું વાક્ય મારે એક સમજવું છે. એક હા, દાદાજીનું એક વાક્ય છે, જ્ઞાતા જ્ઞાતાને ન જુએ તો હિંસા છે. જ્ઞાતા જ્ઞાતાને ના જુએ તો હિંસા છે. હિંસા. હા હા, શું કહેવા માંગે છે? જ્ઞાતા જ્ઞાતાને ન જુએ તો હિંસા છે. કે હિંસા જે જ્ઞેયમાં ફસાઈ ગયો ને તો. અચ્છા, એટલે જ્ઞાતા જ્યારે જ્ઞાતાને ન જુએ ત્યારે જ્ઞેયમાં જ હોય પોતે. હે, જ્ઞાતા જ્યારે જ્ઞાતાને ન જુએ, તો જુએ કોને? જ્ઞેયને જુએ. હા, તો જ્ઞેયને જુએ તો શું થયું? બરાબર. પોતાના સ્વભાવને છોડ્યો, પોતાનો સ્વભાવ છોડ્યો એટલે હિંસા છે. બરાબર. વિભાવમાં બેઠો, એટલે સ્વભાવ પર આવરણ આવ્યું. વાહ વાહ, બહુ સરસ. સ્વભાવ પર આવરણ આવ્યું એટલે હિંસા થઈ ગઈ. હિંસા છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. સીધે સીધી વાત છે સાહેબ, હા. ખ્યાલ આવે ને? બરાબર છે. એટલે 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 દાદા કહે છે કે ઉપયોગ ગોઠવો, ઉપયોગ ગોઠવો, ઉપયોગ ગોઠવો, ઉપયોગ ગોઠવો. એટલે સાહેબ આમાં બેઉ બાજુ જ્ઞાતા આવે છે, પોતાનો જ્ઞાતા જોવાનો છે અને સામેનાનો જ્ઞાતા જોવાનો છે. સામેનો કશું કાતા આપણે જ્ઞાતા થઈને ફરવાનું છે. બરાબર બરાબર. જોવાનું છે ને આપણે તો જો જ્ઞાતા જ છે, પછી જોવાનું શું હોય? જોવાનું તો જ્ઞેય છે. જ્ઞેય જોવાનું છે. બરાબર છે. અને પોતે હા, જ્ઞેય એટલે જ્ઞાતા જ હોય. બરાબર છે. જ્ઞેયને એટલા માટે જોવાનું કે આપણે એમાં ફસાઈએ ના. એમાં ફસાય ના. બરાબર છે. બહુ સરસ. એટલે એને શબ્દ જ જ્ઞેય છે. જ્ઞેય એટલે જાણવા જેવું. જાણવા જેવું. બરાબર છે. બસ પતી ગયું. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. બહુ સરસ. જ્ઞેયને જ્ઞેય સ્વરૂપે જાણો એ જ જ્ઞાન. એ જ જ્ઞાન. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. જ્ઞાતાને જ્ઞાતા સ્વરૂપે જાણો એ જ જ્ઞાન. એ જ જ્ઞાન. વાહ વાહ. હા, અને જ્ઞેય સ્વરૂપે જુએ ત્યારે પોતે જ્ઞાતા તરીકે જ હોય. અને જ્ઞેયને જ્ઞાતા માની દે તો એ અજ્ઞાન, એ જ હિંસા. એ હિંસા. વાહ વાહ. સૌથી મોટા મોટી હિંસા. હા, એ તો હવે વિતરાગોની ભાષામાં, લોકોને થોડી લાગે એને હિંસા. ના ના ના, બરાબર છે. એનો જન્મ મરણનો ફેરો થાય, બીજ પડી જાય એટલે એને એ હિંસા ના લાગે. એને ના લાગે. વાહ. બીજ પડી ગયું એ જ બહુ મોટી હિંસા ના થઈ. હા હા, બહુ સરસ બહુ સરસ. આવરણ આવી ગયું ને એ આવરણને પાછું છૂટું પાડવાનું, એમાં પાછી નવું આવરણ આવે, એ બધું માથાકૂટ વાળી વાત. એ વિતરાગોને બહુ માથાકૂટ લાગે, બહુ અઘરું લાગે. જયારે આપણને અઘરું ના લાગે, કારણ કે દેખાતું જ નથી પરિણામ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. પરિણામ દેખાતા થાય તો આપણને લાગે કે ના 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 ના, આ ના હોજો કોઈ પણ હિસાબે. પણ એ પરિણામ એવા થતા નથી ને, જાગૃતિના આધારે એવા પરિણામ થાય જેમ જેમ જાગૃતિ વધે ત્યારે. સાહેબ આ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે દાદાએ જે ભેદ જ્ઞાન આપ્યું છે ને એનાથી બહુ મોટું કામ થાય છે. બહુ મોટું કામ થાય અરે છે. વાહ, આપણી મતિ પહોંચે એવી નથી સાહેબ. એ એમને એમ થોડી કહે છે કે અમે મોક્ષદાતા છે, એટલે કઈ જેવો તેવો શબ્દ છે મોક્ષદાતા. આ વસ્તુ કોઈ હિસાબે સમજાય નહીં એવી છે, કોઈ હિસાબે ન સમજાય. મોક્ષદાતા એટલે તમને જ્ઞેય ને જ્ઞાતાનો ડિફરન્સ ખબર પડી ગઈ ઓલમોસ્ટ. વાહ વાહ, બહુ સરસ. એટલે હવે તમારે મોક્ષે ના જવું હોય તોય જવું પડે. બહુ સરસ બહુ સરસ. તમે એમાં હાથ ના નાખો. પૂર્વ કર્મના નિજરાના જે અજાગૃતિને કારણે હાથ નાખો એ વાત જુદી છે, પણ તમારું અંદરથી મન હોય ના એમાં. પ્રતિક્રમણ કરીને છૂટો થઈ જાય તરત જ. છૂટો થઈ જાય, અથવા તો ના ખબર હોય ને કોઈ કે સમજણ પાડે તો તરત યસ યસ કે વાહ, કાન પકડી લે તરત જ. ભૂલ થઈ ગઈ. વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે મોક્ષે જઈએ જ છૂટકો સાહેબ. આની તો વાત, આનું વર્ણન થાય એવું નથી. ના થાય સાહેબ, ના થાય. આવી ક્યારેક આવી સમજણ પડે છે ને ત્યારે એવું થઈ જાય છે કે અદ્ભુત વસ્તુ આપી છે દાદા એમ.
અરે એને મતી પહોંચે એવી નથી સાહેબ, મતી પહોંચે એવી નથી. એટલે કે સિમ્પલ, એટલે દાદા કે તું મારી આજ્ઞામાં રહ્યા કરીને બીજી માથાકૂટ ના કરીશ. બસ બસ વાહ વાહ બહુ સરસ બહુ તને સરસ આગળ જતા જે અનુભવ થશે ને તને પોતાને આશ્ચર્ય થશે તારી ઉપર. અદ્ભુત અદ્ભુત. શું મને મળી ગયું છે એ થશે. હે શું મળી ગયું છે એ થશે ત્યારે અનુભવ થશે. આશ્ચર્ય થશે તને, તારી ઉપર આશ્ચર્ય થશે કે મારી પાસે આટલું આવું સુખ છે વાહ અને વાહ બહાર વાહ ફાફા મારતો તો. વાહ વાહ બહુ એનો સરસ. અનુભવ આજ્ઞાથી થાય એવો છે. આજ્ઞાથી થાય એવો છે. વાહ વાહ બહુ સરસ સાહેબ. અદ્ભુત અદ્ભુત. સરસ સરસ બહુ સરસ સાહેબ. જય સચિદાનંદ. બરોબર. હાજી સાહેબ જય સચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ, બોલો બોલો. આપણે ગયા વખતે અટકેલા હતા, ત્યાંથી આગળ વધીએ. હા, વધો ચાલો આગળ વધો. ગયા વખતે બહુ ફાઇન હતું. આપતાવાણી 11 શ્રેણી ઉત્તરાર્ધ, ઓકે પેજ નંબર 80, ઓકે છેલ્લો પેરેગ્રાફ છે ને ત્યાંથી 81 અને 82 સિક્વન્સમાં ચાલશે. ઓકે. વાંચું સાહેબ હા, વાંચો. કે ડિસ્પ્લે કરે છે? ડિસ્પ્લે પૂછી જુઓ ને. હલો હલો. જય સચ્ચિદાનંદ. આપણે વાંચો, આપણે વાંચો. બંકિમ ડિસ્પ્લે થશે કાકા અક્ષયભાઈ? જરાક હમણાં નીકળે એવું નથી, તમે વાંચો ને. ભલે ભલે. પૂતગલ નો સ્વભાવ અને વિભાવ, એ ટાઇટલ છે પરેશાનંદજી. ઓકે પૂતગલના સ્વભાવમાં રહે. સ્વભાવમાં રહેવું જ જોઈએ. સ્વભાવ એટલે પછી આપ દવા લેવી. એનો સ્વભાવ ભૂખ લાગવી, આરામ કરવો, સૂઈ જવું, સંડાસ જવું, પાણી પીવું, શ્વાસ લેવો, મૂકવો, એ બધો પૂતગલનો સ્વભાવ. અને ક્રોધ, માન, માયા, લોભ કરવા એ વિભાવ. એ સ્વભાવ અને વિભાવને અમારી બિલીફના આધારે વ્યવસ્થિત માને છે તેને વાંધો નથી. હવે મારે અહીંયા એ સમજવું છે પરેશાનંદજી કે ખાવું પીવું સૂઈ જવું એ બધો પૂતગલનો સ્વભાવ થયો. બરોબર. પણ આ જે પૂતગલ છે એ તો વિભાવિક પૂતગલ જ છે ને. કયું આ જે પૂતગલ આપણે itself અત્યારે જ? લઈને આવ્યા છે. એટલે વિભાવમાં સ્વભાવ હોય ને સાહેબ. હા હા, હું એ જ પૂછવા માંગતો હતો કે વિભાવનો સ્વભાવ થયો ને એમ. આ વિભાવનો સ્વભાવ થયો. એટલે એ ઓકે. નડે અને એવો નથી, એ નડે એવો નથી એમ કહેવા માંગે છે. એ અચ્છા, હેરાન કરે એ એવું મારી. નથી. અચ્છા, ઓકે ઓકે ઓકે. આઈ એમ ગોઈંગ અહેડ. હા વધારે ખાઈ જતો હોય, ગળ્યું ખૂબ ખાતો હોય, ગુસ્સે થઈ જતો હોય, લોભ થઈ જતો હોય, તો પણ છે તે જો વ્યવસ્થિત માને છે એને કશો વાંધો નથી. એવું વ્યવસ્થિત મેં આપ્યું છે. બરોબર. એટલે આગળ જે વાત કરી એના રેફરન્સમાં દાદા એન્ડોર્સ કરે છે એવું ને. રાઈટ. ના એટલે એમાં એવું કે છે કે આ જે ક્રિયાઓ જે થઈ રહી છે ને, જે આપણા વધારે ખાઈ જતો હોય તો આપણને લાગે કે આ ન હોવું જોઈએ, પણ ખરેખર એ તો એ ક્રિયા છે. બરાબર. વધારે ખાવાની કે ઓછી અને ખાવાની, આ ગુસ્સો થવાની કે શાંત હોવું રહેવાની. ઘટે એમાં આપણો અચ્છા, ના હોવું ઘટે એવો અભિપ્રાય બદલાયો એ આપણો પુરુષાર્થ થયો એવું કહી શકાય. ના, એને ખાલી જોયા કરે કે આ પૂતગલ ક્રિયા આવી થઈ રહી છે, કારણ કે એની ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ને. ઓકે. એટલે કે છે કે એને વ્યવસ્થિત માને તો વાંધો નથી, નહીં તો લોચો પડી જાય. હવે વ્યવસ્થિત સપોઝ રહી ગયું માનવાનું અને જો આપણે એની અભિપ્રાય ફેરવીએ તો એમાં
ના, તમે અભિપ્રાય ફેરવવાની જરૂર નથી. અભિપ્રાય ક્યારે ફેરવવાનો કે જયારે આપણું પોતાનું હોય ત્યારે. જો આગળ આવે છે, આગળ પ્રશ્ન કરતા વાંચો. એટલે આ બધી અસરો ન થવી એ આખું બિલીફ ઉપર આવીને ઊભું રહે છે. એટલે વ્યવસ્થિત કીધું તો એકદમ સમાધાન જ થઈ ગયું. હવે એ માન્યતા બરોબર રહે નહીં તો ગૂંચવાયા કરે. મારો પ્રશ્ન અહીંયા જ હતો પરેશ આનંદજી, રાઈટ. કે વ્યવસ્થિત વ્યવસ્થિત ના માનું, બંકિમભાઈ વ્યવસ્થિત ના માને તો બંકિમભાઈ ગૂંચવાય પાછા. ગૂંચવાયા કરે કે આવું કેમ થયું, આવું કેમ કર્યું, આવું ના થવું જોઈએ. બરાબર. એ ગૂંચવામણમાં હા, જો હું એવો મૂકું, મારો અભિપ્રાય ફેરવું તો કઈક થાય એમાં. મને અહીં મારું આ ચાલે છે 2 દિવસથી. શું બોલો ને. હા જ, કે ધારો કે મેં વ્યવસ્થિત છે એવું મારાથી ના રહ્યું. આ બધું જે કઈ થઈ હા, રહ્યું છે તો સવારથી ગૂંચવાયા રાત તમે. સુધી ગૂંચવાયા. હવે હા, એમાં એ ગૂંચવાયામાં હું અભિપ્રાય ફેરવું કે આ મારો હા, અભિપ્રાય ખોટો હતો ને હવે આવું ન હોવું ઘટે, તો એનો હા. કઈક રોલ ખરો એમાં? રોલ ખરો ને. તો ધીરે ધીરે જાગૃતિ વધે ઓકે એટલે ઓકે ગૂંચવાડો ધીરે ધીરે ઓછો થતો જાય. ઓકે ઓકે એટલે મેઇન પરફેક્ટ. શું છે, મેઇન વસ્તુ શું છે કે આ ક્રિયા જે ચાલી રહી છે એ ભગવાનની કહેવાની રીત શું છે કે આ ક્રિયા નેચરલ છે, પણ ક્રિયાનો કરનારો થશે એટલે ગૂંચવાડો ઉભો થશે. હવે ક્રિયામાં શું છે, ક્રિયામાં સાચી હોય, ખોટી હોય, આવી હોય, તેવી હોય, ગમે હોય, ના ગમે હોય, તો કે એવું કરીશ નહીં, તું એ વ્યવસ્થિત છે. હવે છતાં તને આવું થતું હોય તો તું ભાગાકાર કરજે અને પાછો સેટ થજે. ઓકે પરફેક્ટ ખ્યાલ પરફેક્ટ. આવ્યો? જો હા, આગળ બહુ વાંચો સરસ, તો બહુ સરસ. વાંચો, બહુ મજાનું છે. એટલે બિલીફ ઉપર, હા દાદાશ્રી, ત્યારે બીજું શું હમ, પ્રશ્ન કરતા એ જ આખું ભૂલવાળી બિલીફ થી બધું ગુચાય છે. રાઈટ. દાદાશ્રી જો દાદાશ્રી અમારા જ્ઞાન ઉપર ભૂલવાળી બિલીફ થી બધું ગૂંચાય છે એ હા બહુ મોટી વાત છે. એ ક્રિયામાં ગૂંચાય છે તે આના આધારે ગૂંચાય છે. રોંગ બિલીફ ને કારણે. હા, હા, હા. કારણ કે એને રાઈટ. બિલીફ એવી છે કે આ મેં કર્યું અથવા આણે કર્યું, આ સારું કર્યું, આ ખોટું કર્યું. હવે એ તો આ તો એક જાતનું ઝાડ પર સપોઝ મોગરાનું ઝાડ હોય તો મોગરાના ઝાડ પર મોગરાના ફૂલ ઉગ્યા કરે અને અમુક સમયમાં ઓછા ઉગે તો એ ઓછું વધતું થયા કરે. એ બટ નેચરલ વસ્તુ છે. પણ આપણી બિલીફમાં એવું હોય કે દરરોજ આવવા જ જોઈએ, આવવા જ જોઈએ, આવવા જ જોઈએ, એટલે ગૂંચાય બધું. તો એવું વાહ જેમ વાહ મોગરાના પરફેક્ટ. ફૂલ આવ્યા કરે છે તેમ પ્રકૃતિ આ બધું ડિસ્ચાર્જ થયા જ કરે છે ફૂલની જેમ. ઓકે બહુ ખ્યાલ આવ્યો? સરસ. વેરી હવે ગુડ. એ જે ડિસ્ચાર્જ થયા કરે છે ને એમાં બિલીફ જેવું વસ્તુ છે નહીં. પણ આપણે અહીંયા આવ્યા ને એમાં જ બિલીફ થી જ ને કારણે આવેલા છે. એટલે એ બિલીફ નો નિકાલ કરવાનો છે. એટલે બિલીફ ને જેમ બને હવે ઓગાળવાની, કે બિલીફ માંથી નીકળવાનું છે. મેઇન વાત આ છે. વાહ વાહ વાહ, બહુ સરસ, એટલે આગળ બહુ વાંચો, સરસ. આગળ વાંચો. અમારા જ્ઞાન ઉપર બિલીફ નથી રહેતી. હા, જો અમે મોક્ષે જવાનું જ્ઞાન આપીએ છીએ, છતાં એની બિલીફ રહેતી નથી. તો એનો ખાય છે. પછી અમે શું કરીએ? હા, તોય પાછું ઉપરાણું દેખાડ્યા કરીએ. હા. એટલે તમે માર ખાવ છો, દાદા જાણે છે, છતાં દાદા પાછું આપણું ઉપરાણું લે છે, એવું કહેવા માટે. હા, તમને પાછા તમારા સ્વભાવમાં સેટ કરે. હા હા. અરે અરે, ઓ આગળ દાદા આગળ બહુ કેવું મજાનું છે. આગળ વાંચો. પ્રશ્ન કરતા ધારો કે આપે કહ્યું કે વ્યવસ્થિત છે, આ મન વચન કાયાનું બન્યું એ વ્યવસ્થિત, એ અંદર એક વખત ના રહ્યો હોય પણ પાછું એ અંદરથી ગોઠવણી કરીને બિલીફ બેસાડી શકે ને કે હમ આ વ્યવસ્થિત છે એવું દાદાએ કહ્યું છે,
એમ હમ કહીને પાછો મૂળ બિલીફમાં આવી જઈ શકે ને એટલું હમ સાધન તો છે ને પોતાની પાસે. હા દાદાશ્રી, સાધન તો બધુંય છે. રોંગ બિલીફો હતી એ રોંગ બિલીફ કીધી કહી ને આ રાઈટ બિલીફ છે એ રાઈટ બિલીફ. રોંગ હમ બિલીફો હતી અત્યાર સુધી તેના આધારે આ હતું બધું બંધન હતું. હા રાઈટ બિલીફના આધારે મોક્ષ. છૂટો થવા માટે. સરસ સરસ. રોંગ બિલીફ એટલે બીજું કશું નહીં સાહેબ, અજ્ઞાન ટકેલું હોય રોંગ બિલીફ ના આધારે. રાઈટ રાઈટ રાઈટ. મેં ખાધું એવું બોલે એ રોંગ બિલીફ છે. એ વ્યવહારથી તમારે બોલવાનું હોય તમે ખાધું, પણ ખરેખર ખાધું નથી. તો એક જાતની પ્રોસેસ છે, ક્રિયા છે. રાઈટ. હું આ કમાયો તો એ એવું રોંગ થયું ને બિલીફ છે. સાહેબ, ક્ષણે ક્ષણ જાગૃતિ, ક્ષણે હે ક્ષણે જાગૃતિ માંગે આ તો. એ તો ક્ષણે ક્ષણ જાગૃતિ એટલા માટે માંગે છે કે રોંગ બિલીફ બહુ ભારે ફરી વળી છે ને એટલા માટે. બહાર લઈને આવ્યા. બરાબર છે બરાબર છે. હું કમાયો રોંગ બિલીફ છે. તું કમાતો તો બધું ક્યારનું કમાઈ ચૂક્યો હોત. ખરો ખરો એના ટાઈમે આવે બધું. ખરો. પણ આપણને લાગે કે હમણાં કેમ નથી આવતું, હમણાં કેમ નથી આવતું, હમણાં કેમ નથી આવતું. હવે તું કમાનાર છે તો લાવ ને ભાઈ, હમણાં તો નહીં આવે. ચાલે ને. એટલે હું કમાયો, હું બોલ્યો, મેં ખાધું, આ બધું રોંગ બિલીફ છે ને એના આધારે બધી કેટલી ક્રિયાઓ એની સાથે ઝંકડાયેલી છે. એ બિલીફ ની અંદર પોતે એમાં ને એમાં જ ફસાયા જાય છે. એટલે કવિરાજે આમાં લખ્યું છે ઘણી સાહેબ, વખત એવું. કવિરાજે બહુ જબરજસ્ત જી. લખ્યું છે. સૃષ્ટિ ભરમની ખુલી થઈ ગઈ છે, દાદા ભગવાનના પગલા થયા ત્યાં. સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ છે સાહેબ. દાદા ભગવાનના જ્યાં પગલા થયા, જ્ઞાન મળ્યું, તેના આધારે ખબર પડી કે આ તો હું ભરમમાં રાચું છું. એ મારી સૃષ્ટિ ભરમ વાળી સૃષ્ટિ ખુલ્લી થઈ. આ સંસાર એટલે ભરમ વાળી સૃષ્ટિ. ખરો 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 ખરો. હા, અવસ્થાની અંદર પ્રશ્ન કરતા જીવવું, અવસ્થામાં જીવવું એ ભરમ કહેવાય સાહેબ. રાઈટ રાઈટ રાઈટ. ચાલો ને, ચાલો આગળ આગળ લો, આગળ લો. કાંઈ પણ રોંગ બિલીફની અસર ઊભી જ્યાં સુધી પોતે પોતાનામાં જ છે એ થોડુંક સમજાવો સાહેબ. ભૂલો દેખાય ને, ભૂલો દેખાય ને એને. પ્રજ્ઞા કામ હા. કરે ને તો પ્રજ્ઞા હા. બતાડે કે તને નથી થયું, તું શુદ્ધાત્મા છે. એટલે એને ભૂલ બરાબર. સ્વરૂપે દેખાય પછી એ વસ્તુ. ઓકે ઓકે. ચાલે ને. બરાબર બરાબર. સપોઝ તમે જમવા બેઠા ને મીઠું વધારે આવ્યું તો તમે બૂમો પાડી બરાબર. કે મીઠું વધારે ના જોઈએ બિલીફ ના આધારે, તો બૂમો પાડી. પણ પછી તરત પ્રજ્ઞા ચેતવે કે ખાનારો તું નથી ને તું શું કામ માથાકૂટ કરે છે. એટલે તરત જ પોતે પોતામાં આવી જાય અને પોતાની ભૂલ દેખાય કે ઓહો આ તો એડજસ્ટમેન્ટની વાત હતી. ચાલે, ભૂલ દેખાય ને, હિસાબ પોતાનો ભૂલાઈ ગયો ને. હિસાબ તો ફાઇલ નંબર 1 નો છે, શુદ્ધાત્માનો નથી. એટલે ભૂલ દેખાય ધેટ મીન્સ કે પાછા પોતાની સીટ પર આવી ગયા છો જ તમે, છો જ. તો જ ઓકે. ભૂલ દેખાય. તમે તમારી સીટ પર છો તો જ ભૂલ દેખાય, ને તો દેખાય નહીં. એટલે ઘણી વખત હું કહું છું કે તમને જો તમારી ભૂલ દેખાતી થઈ, એટલીસ્ટ એક વધારે નથી કહેતો, એટલીસ્ટ એક, તો સમજી લો કે દાદા ભગવાન તમારી પર ખૂબ કૃપા થઈ. ભૂલ દેખાવી તો ઓહો જાણે બહુ ભગવાન રાજી થઈ ગયા તમારી ઉપર સાહેબ. બરાબર બરાબર. હા, પણ આપણને એની કિંમત નથી. આપણને કે હશે, હવે ઠીક છે, હવે
આ બોલ્યા હમ. ગુસ્સે થયા એટલે કે આપણી ભૂલ, એવું નહીં. તને અંદરથી રીતસરનું ખબર પડવી જોઈએ કે આ શું થઈ ગયું. હમ. બહારની ભૂલોને જોઈને પ્રતિક્રમણ કે એ ભૂલ તો બરાબર ઠીક છે, અંદર દેખાવું જોઈએ એને. હમ. એ ભૂલ ખરેખર લાગવી જોઈએ, તારે ખરું ભૂલ કહેવાય, નહીં તો નથી દેખાતું એવું બધું કઈ. હમ. એટલે ભૂલ દેખાવું હોય તો પ્રશ્ન મોટી કરતા લોટરી લાગી કહેવાય, મોટી લોટરી લાગી કહેવાય. ખરું, ખરું, ખરું. કારણ કે એક વખત ભૂલ જુએ ને એનો જે ચાનક ચડે ને, એનું જે સુખ આવે ને સાહેબ, તો એને ફરી નવી બીજી ભૂલ જોવાનું મન થાય. અરે એની એક ભૂલમાં નવા નવા ડાયમેન્શન ઉધી કાઢે સાહેબ. ભૂલ જોઈ હોય ને તો એના નવા નવા ડાયમેન્શન બીજે દાડે ત્રીજે દાડે બતાય જ કરે કે આ મૂળ આ પછી આ પછી 360 ડિગ્રીની ભૂલ હોય સાહેબ. બધા ડાયમેન્શન બતાવે છે ખરેખર. બતાડે સાચી વાત છે. જ્ઞાતા છે ને એટલે બતાડે, બધા ડાયમેન્શન બતાડે. અચ્છા, એટલે પોતે પોતાના સ્થાનમાં આવી ગયો કહેવાય, પણ પેલું અમુક જે બોજા જેવું લાગ્યા કરતું હોય, ગૂંચવાડો ઉભો થયા કરતો હોય, સમાધાન ઉત્પન્ન ન થતું હોય, ત્યાં સુધી રોંગ બિલીફમાં પેસી ગયો એવું કહી શકાય ને દાદાશ્રી? બીજું શું ત્યારે? એ ઈચ્છાપૂર્વક નહીં, પરાધીનપણે, પણ નિશ્ચય એનો ડગી ગયો, અને જે આવ્યું એમાં એનો નિશ્ચય ડગી ગયો. હું શુદ્ધાત્મા છું, ભૂલાઈ ગયું, પકડાતું નથી. ખ્યાલ આવ્યો? હમ. નિશ્ચય ડગી ગયો એટલે જી, હું બહુ સરસ. શુદ્ધાત્મા, પ્રશ્ન એને કરતા ખબર છે તો હું એમાં શુદ્ધાત્મા છું, પણ શુદ્ધાત્માને પકડતો નથી. કાં તો એમાં ઇન્ટરેસ્ટ વધારે છે, કાં તો એમાં ડિસઇન્ટરેસ્ટ વધારે છે. એટલે જે પકડી રાખવું જોઈતું હતું શુદ્ધાત્માને, જે પકડી રાખવું જોઈતું હતું, એ પકડતો બંધ થઈ ગયો. પ્રશ્ન કરતા તો એમાંથી પાછું મૂળ જગ્યાએ આવી શકાય ને? એમાંથી મૂળ જગ્યાએ આવવા માટે કેવી રીતે ગોઠવણી હોય? દાદાશ્રી, એ તો બધું બહુ દેખાડ કર્યું છે ને, એ જ દેખાડીએ છીએ ને, એ જ રીતો બતાડ કરીને હવે વ્યવસ્થિત ને ના ગાંઠ્યો. પ્રશ્ન કરતા હા બરાબર છે, વ્યવસ્થિત ને ના ગાંઠ્યો, તેથી બીજી રીત બતાવી. દાદાશ્રી, વ્યવસ્થિત વાતચીત આવવાની જરૂરત નહીં ને? બોલો, આ શું કેટલું મોટું વાક્ય છે. વ્યવસ્થિત ને ગાંઠતો હોય તો મારી જોડે વાતચીત કરવા આવવાની જરૂરત જ નહીં. તો સાહેબ આપણને ક્યારે વ્યવસ્થિત સમજાઈ રહેશે? આ તો બહુ સાહેબ, વ્યવસ્થિત નો એક ભાગ, 100%માંથી એક ભાગનો 1,00,000મો ભાગ જો સમજાય છે ને તો કલ્યાણ થઈ જશે. દાદાએ તો કેટલી મોટી વાત કરી, મારી જોડે વાતચીત જ નહીં કરવા મામલે. જરૂરત જ નથી. એક તો કઉ છું. ઓહો, કારણ કે આખો ક્રિયાવાળો ભાગ વ્યવસ્થિત શક્તિના આધીન છે. એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. હા, બરાબર છે. પણ આપણને એ વસ્તુની જે ઇમ્પોર્ટન્સ સમજાવવી જોઈએ અથવા તો અલ્ટિમેટમ સમજાવવું જોઈએ, તે હજુ ગેડ નથી પડતી. એ જે ગેડ પડવી જોઈએ એ નથી. જો આગળ વાંચો શું કહે છે, જુઓ. હા, તો આટલું બધું સ્ટ્રોંગ જ્ઞાન છે તોય વ્યવસ્થિત કેમ ગાંઠતો નથી? દાદાશ્રી, ઢીલા પોતાનું નિશ્ચય નહીં. કોકે કહ્યું હોય કે સામું જોઈને ચાલ્યા કરજો, આમ બાજુમાં મારી જશો તોય પાછું કુદાકૂદ કરે ને વળાઈ જાય. કેટલાય સુરવીરમય ચાલ્યા જાય, અડધું તો અક્કલ બચાવનું કામ કરે,
એવું અક્કલ ના હોય તે ચાલ્યા જાય. હા આ તો અક્કલ ના હોય ને તે પાછું બજારમાંથી લઈ આવે, વેચાય, ગીરવે લઈ હા આવે. પોતાનું. કેટલી સરસ વાત છે સાહેબ, કેટલી ક્લિયર વાત છે. કેટલી ક્લિયર વાત છે સાહેબ. આ તો ફરી 5, 10, 25 વખત વાંચવું જોઈએ આ વાત. 25 પ્રશ્ન વખત કરતા વાંચે. કમ્પ્લીટ. હે બહુ સરસ. હા, બહુ સરસ. પ્રશ્ન કરતા કમ્પ્લીટ વ્યવસ્થિત માને તો જ હા પોતે પોતાનામાં રહી શકે ને, નિશંક થઈને રહી શકે ને. નિશંક થઈને રહી શકે ને, નિશંક શબ્દ વાપર્યો. દાદાશ્રી બધું ફેક્ટ જ થઈ ગયું. અમારી આજ્ઞામાં આવ્યો ને, હા ચોખ્ખું જ્ઞાન લીધું ને એને. હમ આ તો લીધેલામાં પોતે ડાપણ કરે દાપણ છે. કરે છે. અનંત જ્ઞાન સી રીતે રહેશે? હા મારામાં જ્ઞાન છે હમ નહીં, અને આ અનંત જ્ઞાન કહે છે. હા કોની જોડે માટે હા પોતાપણું બદલે નહીં. આ તો હા અમે જ્ઞાનમાં એવી રીતે મૂક્યું છે. બદલાઈ જાય. ઓહો, નહીં તો એને કહ્યું હોય કે બદલજો, તો હવે ના બદલે. હા અમે જ્ઞાનમાં જ એવું મૂક્યું મૂક્યું છે છે કે કે બદલાઈ બદલાઈ જાય. જાય. મૂક્યું છે એવું લાગે છે તમને? હા આ તો કરુણાની ચરમ સીમા થઈ, સાહેબ. ચરમ શિવા એમ કહું છું, એટલે જ કહું છું દાદા ભગવાનને ઓળખો તો ખરા કે કેટલી કરુણા છે. એ તમને આ થોડીક તમને આટલી ફોડ પડ્યો તો બીજું તો જેને જોયા છે, જેની સાથે વાત કરી છે, એની સાથે જેના ઓપરેશન કર્યા છે, તેની શું ચરમ સીમા હશે. લોકોએ અરે એમની રે, સામે આ થયા તો છતાં એ એમને મોક્ષે લઈ જવા માટે એવા બોધ આપે છે. સાહેબ શું કહું તમને, રડીએ જાય ને તોય ઓછું પડે એવું છે. આખી જિંદગી રડે તો પણ. ખરેખર આ તો બહુ ગજબ. ઓહો. હા વાંચો આગળ, બહુ મસ્ત છે. પ્રશ્ન. હા, એટલે આ પોતાની રોંગ માન્યતાઓ એ બધું જ પોતાપણું કીધું. હા દાદાશ્રી તો બીજું શું ત્યારે? હા પ્રશ્ન માન્યતા છૂટે તો પોતાપણું. દાદાશ્રી પોતાપણું આમ તો ભાર વગરનું છે બધું, પણ હમ એનો માલિક કોણ? એનો હા માલિક કોણ? એનો કોણ માલિક કોણ? એનો કોણ માલિક કોણ? એનો કોણ માલિક કોણ? કોણ છેવટે કેટલા માલિક કોણ ગયા? હા ત્યારે કહે કે બિલીફ. હા બોલો, આ કેટલું બધું! એક બધો સરવાળો લાઈન મૂકી દીધો, અંતે કે બિલીફ. ધેટ્સ ઇટ. પ્રશ્ન કરતા છેલ્લી માલિક બિલીફ. કરેક્ટ હા દાદાશ્રી? નહીં તો આમ તો પોતાપણું બધું બહુ જગ્યાએ વેરાઈ ગયું છે. હા પ્રશ્ન કરતા એ અને ખબર એ પડી, પાછું રોંગ એ ખબર બિલીફો પડી હોય છે બધી. સાહેબ. સાહેબ આ ખબર પડી, પોતાપણું બધું બહુ જગ્યાએ હા, વેરાઈ ગયું છે. એ ખબર પડી બહુ હવે મને તો એવું લાગે. હા, આ પોતાપણું બધું બહુ જગ્યાએ વેરાઈ ગયું છે. એ શબ્દ બહુ એટલે ભારી છે. બહુ જગ્યાએ એટલે વેરાઈ ગયું છે, એટલે મને ડગલે ને પગલે તારી દખલો જ છે. હમ, સરળતા છે જ નહીં, દખલો છે બધી. હમ. આગળ. પ્રશ્ન કરતા અને એ પાછી રોંગ બિલીફો હોય છે બધી. હા એ રોંગ બિલીફો છેદાય તો હમ પોતાપણું પણ જાય. હમ હા
પ્રશ્ન કરતા એટલે પોતાપણું તો બહુ જગ્યાએ વિખરાયેલું છે, વેરાયેલું છે. એનો માલિક ખોળે, પછી એનો માલિક એ બધા વચલા માલિકો કોણ? હમ દાદાશ્રી, એ બધું જાણીને શું કરવું છે? કયે રસ્તે પોતાપણું જાય? પ્રશ્ન કરતા એ જ રસ્તે છેલ્લામાં છેલ્લી આ વસ્તુ છે. એ થોડુંક અધ્યાહાર છે, એટલે થોડુંક શું કહેવા માંગે દાદા? એમાં નહીં પડવાનું બહુ. ના ભાઈ, પોતે ના પાડે પછી આપણે હું કેમ માથું લગાડવાનું? ઓકે. એટલે 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 આવરણ પર આવરણ છે એમ કહેવા માંગે છે. એટલી વાત સમજવાની કે ડિટેલમાં ના જશો, એ શોધવા જશો તો એમાં ખોવાઈ જશો પછી. એટલે આપણે તો અલ્ટિમેટ વસ્તુ પકડીને આગળ વધવાનું એમ કે છે. રાઈટ રાઈટ, બહુ સરસ. નહીં તો એવું હોત તો દાદાશ્રી કરત ને વાત કરત. હા, કે હા, કે અને નથી કહેતા તો એમાં આપણું હિત છે. આપણું જ હિત છે, આપણું જ હિત છે. આપણું હિત છે એમાં. દાદાશ્રી ઘેરથી નીકળ્યા, અહીં સત્સંગમાં આવ્યા, વચલા રોડ પછી? પ્રશ્ન કરતા બરોબર છે, એટલે વચલું જાણ્યું કે ના જાણ્યું? અહીં પહોંચ્યા એટલે પહોંચવા સાથે કામ છે ને કામ છે ને. દાદાશ્રી? હા હા બસ બસ, બહુ સરસ સાહેબ. સાહેબ, બહુ ગજબનું છે આ. વ્યવસ્થિત કઈ જેવી તેવી આજ્ઞા નથી સાહેબ. ના ના, બહુ ખરેખર. આ તો હા, જેમ જેમ ઊંડા ઉતરીએ છે ને, તેમ નવું હા. નવું 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 નવા ને નવા જ ફોડ પડતા જાય છે સાહેબ. આ નવા ફોડ પડે અને ઉઘાડ થાય, જબરજસ્ત ઉઘાડ થાય. ખરેખર ખરેખર એવું જ છે. હા, જબરજસ્ત ઉઘાડ થાય. જય બહુ સચ્ચિદાનંદ. ગજબ છે સાહેબ. તમે પ્રયોગમાં મૂકો, બસ ભગવાનની આજ્ઞા પાડો, બસ આટલું જ કહેવા માંગીએ. જુઓ પછી શું અનુભવ થાય છે તે. આપણે શું છે, આપણા બુદ્ધિથી જ એવી આજ્ઞા પાડતા નથી. સમજવાની હજુ કોશિશ કરીએ. એવું ના હોય. આપણે સીધી આજ્ઞા પાડવાની વાત કરવાની. સમજવાનું શું આમાં? એમણે તો સીધો જવાબ મૂકી દીધો. હવે જવાબનો ઉપયોગ કરો. બરાબર. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન નથી. જયેશભાઈ, હા, બોલો. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. રંડવાઈ ગઈ સાહેબ શબ્દ વાપર્યો સાહેબ. એ રંડવાઈ ગઈ શબ્દ બહુ ભારી છે. હા, એને ટકવા પણ ના રહ્યું. ખલાસ થઈ ગયું. યા ભ્રાંતિ નંદવાઈ ગઈ. રંડવાઈ ગઈ આખી. હા, બહુ Yes. ગજબનો શબ્દ છે. બહુ ગજબનો. કવિરાજે કમાલ શબ્દ મૂક્યો છે. કમાલનો શબ્દ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ, સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद सुबीर जी, बोलिए। अभी आपने एक वाक्य बोला, जो खुद का दोष देखने में आनंद मिलता है। हाँ, खुद का दोष देखने में आनंद मिलता है, तो वो आनंद अनुभव में आना ही अभी चाहिए। अगर आता है। आनंद नहीं आता है तो खुद का दोष देखा नहीं है। हाँ ना, वो अभी अनुभव में आता भी है। अभी तक क्या हाँ, बाहर की दूसरे को दोष देख के हमने को खुश मिलता था, आनंद होता था। अभी खुद का दोष देख के और आनंद आता है, और जितना देखता है उतना आनंद बढ़ता है। बढ़ता है, ये बढ़ता अनुभव में है। आता है। राइट। મતલબ પોતાના દોષ જોઈએ તે આનંદ અપાર, બીજાના દોષ જોઈએ તે આમાં દુઃખ થાય છે અત્યારે. ઉલટા दुख हो વધે गया। વધે, સુખ ચાલ્યું જાય। बहुत सरस, बहुत सरस। और ये जो साइंस जैसा है, एक को देखा तो दूसरा देखने को मन आ जाता है। उस टाइम पे नहीं, आपको एक खूब पता है ना होता है ना, आपको। इंस्पिरेंस आपको होता है। आपको कोई काम करने से 10,000 रुपया मिलता है तो वापस वो आप काम करोगे, हाँ, क्योंकि सुख बढ़ा आपका। राइट राइट राइट। नहीं, वैसा वही मैं गलती देखने से आपने आपको करेक्ट सुख बोला। लगता है तो आप और गलती देखोगे, राइट राइट, और एकदम गलती करेक्ट है। देखोगे, और गलती देखोगे, और संयम परिणाम हो खुला होगा फिर।
और वो टेस्टेड हो गया, अभी टेस्टेड अरे है। संयम परिणाम खुला, उसकी तो बात ही अलग है यार। जो निर्भय हो जाओगे, क्या बात करता हूँ आपको। राइट संयम राइट परिणाम तो राइट। गजब की बात है, गजब की बात है। हाँ हाँ हाँ। हाँ, पहले तो वो अनुभव शब्द में नहीं आ सकता, संयम परिणाम। राइट राइट। पहले तो दूसरे अपना दोष दिखाता था तो अपने को स्वीकार भी नहीं होता है यार, उसकी हाँ, तरह में अपने खुद को देखते हैं तो और आनंद आता है। आनंद आता है, आनंद आता है। नहीं सही नहीं, ये बात तो है। टेस्टेड हो गया, अनुभव में आ गया, और ये हाँ, अनुभव चलता रहेगा अभी। नहीं, और चलाओ, और चलाओ, और बढ़ाओ। बराबर। अभी तो खाली दोस्त ढूंढने में ही जाता है पूरा दिन। नहीं, क्या दोस्त दोस्त किया, ढूंढने का क्या नहीं, दोस्त। दिखना चाहिए। ढूंढने का क्या, ढूंढने से थोड़ी नहीं, आएगा। ढूंढने का मतलब कोई भी संजोग ऐसा आता है कि हाँ, उसमें उसमें हमारा, पकड़ने का, पकड़ने का, हाँ पकड़ना, कोई पकड़ने संजग का। के सामने, संजग के सामने हाँ, जो हाँ, भी आता है। बरोबर, बरोबर, हाँ। बरोबर। अच्छा, मैंने एक सत्संग में सुना था, हाँ, जो कोई महात्माओं ने बोला, जे हमने ज्ञान मिला, दादा को मिला भी है, तो अपने ऊपर जो कृपा है, और दूसरे को जो मिला नहीं, जैसे मेरे को खुद दादा मिला नहीं, तो वो उसको दादा को मिला नहीं, लेकिन दादा के ऊपर एक श्रद्धा बैठ गया, दादा की बातें सुन के, आप पुत्र से, आप वाणी से, दादा के ऊपर जो श्रद्धा आया, जो भी अपने एक अहोभाव आया, तो दादा बोलता है उस महात्मा के ऊपर मेरा विशेष कृपा रह रहे। बरोबर है ना। जो दादा को मिला नहीं उसके ऊपर विशेष कृपा रहे। तो वो बरोबर क्या है। कारण। वो इसलिए क्योंकि मेरे को मिला नहीं, और इतनी श्रद्धा बैठती हो, जो मिला उसको श्रद्धा नहीं बैठती है, तो फिर ऑटोमेटिक हो जावे ना। हाँ। नहीं, मैं क्या? आपसे सुनना चाहता था, दादा ने भी हाँ, सेम जवाब दिया, जे हाँ, जब मिला था तुमको, हाँ, तो उस हाँ, टाइम पे मैं सामने था, तो मैं तुम्हारा गलती पकड़ के तुमको जो भी है ठपका देता था, कुछ भी हाँ, आपके ऊपर मैंने कोई कुछ क्रिया किया, लेकिन जो हाँ, मिला नहीं सुन के अहोभाव आता है, तो उसके ऊपर मेरा मतलब विशेष भाव ये रहेगा, कृपा रहेगा। बहुत बरोबर है। सरस। मेरे को तो बहुत जम गया वो बात सुन के। दादा भगवान बोलते हैं कि ये ज्ञान जो पकड़ेगा ना, उसके ऊपर हमारी बहुत कृपा रहेगी। हाँ, अल्टीमेटली ज्ञान के ऊपर दादा ने मतलब भार दिया हुआ है, इम्पोर्टेंस दिया है, मिला कि नहीं मिला, लेकिन ज्ञान पकड़ लिया, जो मेरे को बस मिला काम नहीं तो बन भी गया। ज्ञान के ऊपर इतना श्रद्धा बैठ गया, तो उसके ऊपर बस, ज्यादा ने ज्यादा मतलब विशेष उसका भाव दिया हुआ है। ये बरोबर, बहुत बरोबर। सरस, हाँ बहुत जी, सरस, बहुत सरस। सच्चिदानंद। आशीर्वाद आपको। खूब खूब आशीर्वाद आशीर्वाद है। आपको। खूब आशीर्वाद। जय सच। जय सच्चिदानंद। जय सच। जय- परेश भाई, हाँ, जगत दोषित छे जे नहीं, उदय कर मोनो सगड़ो नाच, गलन वखते निहाળી ले, भरेला पूरण કર્યો તો સ્વાદ, જો સંસાર મળ કેવો ત્રિપાધો થી ભર્યા ત્રિકરણ, મીટે આરત ને રૌદ્ર ધિયાન, તો છૂટે માયલો ભવન, બીજાના દોષ અદભુત પદ છે સાહેબ, અદભુત પદ જોવાથી છે। વધે છે વેર અજંપે. 500 નોબેલ પ્રાઇઝ આપે ને તો ઓછું છે સાહેબ। એક મળે તો એ બહુ થઈ ગયો, 500 આપે તો ઓછું છે। કારણ કે એની અંદર જગતના જીવોના દુઃખો કાઢવાનું રહસ્ય પડેલું છે। Absolutely, absolutely. એટલે આ અત્યારે તો આ પદ આખા વર્લ્ડમાં જવું જોઈએ, આખા વર્લ્ડમાં। ને ઘણા એવી ભાવના કરવી જોઈએ કે આ પદ મૂકો સાહેબ, પેપરમાં મૂકો, આમાં મૂકો, તેમાં મૂકો, જેમાં મૂકો એ મૂકો, પણ આને મૂકો। ઘણા અને એમાંય ઘણા સાંભળે જી ને તેની તો વાત અદ્ભુત છે। સા- કારણ કે સા- કદાચ વાંચવાથી એટલી અસર ના થાય, પણ જે સાંભળે ને, અને એમાંય લયમાં સાંભળે ને, ઓ હો 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 જો હો। લય અને છંદનું મહત્વ, કે તમને હા, કાનને સાંભળવું ગમે, કાનને હા, સાંભળવું ગમે તો અંદર ઉતરે, હા, અંદર ઉતરે ઉતરે। ઉતરે પછી અંદર વાગોળે, ત્યાં સુધી વાગોળાય નહીં, વાગોડે એ અંદર ઉતરે પછી જ કામ ઉતરે થાય, ચાલુ થાય, ચાલુ એટલે થાય। છંદ અને લયનું મહત્વ છે। ના ના, બહુ એનું વગર ચાલે નહીં સાહેબ। ચાલ
એ તો એ બહુ મોટી વસ્તુ છે. એને સુમેળ કહેવાય, સુમેળ. સુમેળ. જો આપણો ઓલાને હાર્ટ કુમેળ કહેવાય. સુમેળ કહેવાય. આપણી હાર્ટબીટ જે છે એ લયબદ્ધતા વાળી છે. એમાં હા, જરા ઊંચું નીચું થાય તો પછી કેવી પ્રકૃતિ બદલી જાય છે એટલે એવી એટલે રીતના. સુમેળ કીધું, સુમેળ, સુમેળ. સુમેળ વાળું પદ છે. જી જી, એબ્સોલ્યુટલી. પેલું એક એક પદ છે સુમેળ, સુમેળ પ્રાપ્ત સાધો. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સમતાથી સમભાવે નિકાલ કરવો. હા, એ તો લાઈન છે દાદા જી ભગવાનની. એ લાઈન જી. માટે દાદા ભગવાન કીધું કે 45 આગમ આ એક જ લાઈનમાં સમાઈ જાય છે. ઓકે ઓકે. વિચાર કરો, આ એક જ લાઈનમાં. ઓ પણ કવિરાજનું એક પદ છે જી. સુમેળનું, એ મને યાદ નથી આવતું હમણાં. ઓકે. જુઓ ને તમે, શોધી રાખો ને, શોધાય તો. સુમેળ, જોઈ. સુમેળ, ઓકે કળિયુગી સુમેળ. બહુ મસ્ત પદ છે. ઓકે જોઈ. જુઓ ને જરાક, કઈ એનો 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 ઇનિશિયેટિવ કઈ સમથિંગ ઇઝ ડિફરન્ટ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, આમનો પ્રશ્ન લઈ લેજો. હા, એ જ કહું છું કે બોલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ, બોલો. હવે તમે એક સત્સંગમાં વાત કરી હતી કે હા પપૈયું કાચું આવ્યું હા, શું તો આવ્યું? એનું પપૈયું, હા, પપૈયું. અરે પપૈયાની બાપા બહુ. હા, બોલો બોલો. હા, તો એમાં તમે જે એનાલિસિસ કરીને પોતાની જે અંતર્મુખ થયા અને જે ભૂલ જોઈ તમારી, હા, તો એમાં મારું જોયું પછી મેં તો મને તો આખું મારું જે દેખાયું તો બધું ઊંધું જ ઊંધું જ ચાલે છે. રાઈટ એટલે આમ કે ને પળે પળે ઠોકરો ખાઉં, પળે પળે રાઈટ પછી ભોગવટા આવે, પણ રાઈટ. એમાં ક્યાંય અંતર્મુખ થવાની વાત ના આવે, બહાર જ આંગળી ચીંધ્યા કરવાની, એટલે ઓર બળતરા વધે. બળ્યા જ કરે, બળ્યા જ કરે. હા, વધે એટલે વધે. એમાં પાછું કોઈને બી બાકી ના છોડીએ એમ. રાઈટ. કે દાદા હોય તો તમારા વખતે દાદા, તો અમે તો આપતો પુત્રો જ અમારા માટે દાદા છે અત્યારે, તો એમાં હમ. એમની બી ભૂલ જોવું એમ. હે? એટલે આનું એમની પણ ભૂલ જોવાનું થાય. હા, થાય જ ને, તો હું કામ ના થાય? લે. પણ હા, એટલે મારું પછી ઠેકાણું કેવી રીતે પડશે પછી, જો હું આવા ધંધા કર્યા કરીશ કે આવી રીતનું જ થાય તો પછી આગળ વધવું કેમ? આ પ્રકૃતિનું પછી આનું કેવી રીતે ઠેકાણું પડશે મારું? ના, એમાં એવું છે ને બેન, કે આપણે ખાલી નક્કી જ કરવાનું કે દાદા મને મારી ભૂલો જોવી છે. આવું તમે કરશો ને એટલે થશે ઓટોમેટિક. બરાબર છે. અથવા તો આજ્ઞા પાડવી છે, દાદા આજ્ઞા પાડવાની મને શક્તિ આપો, મારી ભૂલો જોવાની શક્તિ આપો. એમ માંગશો ને એટલે તમે અંતર્મુખ થશો. બરાબર છે. અથવા તો મારી પોતાની ભૂલો જોવાની શક્તિ માંગુ ને એટલે ઓટોમેટિક તમે અંતર્મુખ થાવ. આમાં શું છે કે હજુ ઋત્વીનો પક્ષ જતો નથી. હા, રાઈટ. એટલે તમે શુદ્ધાત્મા થઈને ઋત્વીને જોશો ને તો બધું બહુ દેખાય એવું છે. બરાબર છે. તો પ્રમાણવાદ છે. દુનિયા ખુલ્લી થાય એવી છે. બરાબર પણ છે. ઋત્વીનો પક્ષ લેવાથી શુદ્ધાત્મા ઢંકાઈ જાય, એટલે શુદ્ધાત્માનો પ્રકાશ ના રહે, એટલે ઋત્વી ખુલ્લી ના થઈ શકે. રાઈટ, રાઈટ. એટલે ઋત્વીને ખુલ્લી કરવા માટે આપણે શુદ્ધાત્મા થઈને ઋત્વીને જોવાનું શું થાય છે તે. બરાબર છે. તો એનાથી અંતર્મુખ થશે ને એનાથી બધું દેખાશે. બરાબર છે. એવું દેખાશે, સહન ના થાય, પણ છતાં આપણે શક્તિ માંગવાની. રાઈટ. દાદા ભગવાને એક જણા પર કૃપા કરી ને તેને એટલું બધું દેખાતું હતું કે દાદા 2 દિવસ ગયા ને પછી દાદા કે બંધ કરી દો, આ બહુ નથી પોસાતું. તો દાદાએ પછી બંધ કરી આપ્યું. પણ આપણે તો કહીએ કે થોડુંક તો જો ભાઈ, હવે ખ્યાલ આવે ને. એટલે આપણે શુદ્ધાત્મા થઈને ઋત્વીનો પક્ષ બંધ થાય એ જ ખાસ જોવાનું. બરાબર છે. અને શુદ્ધાત્માનો પક્ષ થશે ને એટલે પ્રકાશ હાજર હોય એટલે ઓટોમેટિક જ આપણને આ પ્રકૃતિ દેખાયા કરે. બરાબર છે. અને એ દેખાશે ને એટલે પછી ઓટોમેટિક ધીરે ધીરે આપણું નક્કી હોય કે મારે દોષ જોવા છે એટલે દેખાય. હા, એટલે નક્કી કરવાની જરૂર છે બેન. બરાબર છે. ઋત્વીનું જોર બહુ હોય ને તો એ ના કરવા દે. હા, બસ એ રીતનું જ છે કે એ એનું જોર બહારથી સોલ્યુશન લાવે પણ એ સોલ્યુશન કામનું નહીં. રાઈટ. એ સોલ્યુશન ભટકાવે આપણને. બરાબર છે. ખ્યાલ આવે ને? હા. હા, ઓકે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોઈનો હવે પ્રશ્ન નથી તો ઓકે. પૂરું કરીએ હવે.
હા, પૂરું કરવાનું, વાંધો નહીં ભાઈ. હા, તો તમે ત્રિમંત્ર બોલાવજો ને. ઋત્વીબેન હા, ફોલો ચાલો કરી હું લો. બોલાવું. હે? આ ઋત્વીબેનને ફોલો કરવાનું કહું છું. આ ઋત્વીબેન ને ફોલો કરવાનું કે. હા. હમ. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો હા. લાઈન આવે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ રાખીને સમતાથી નિકાલ કરવો વિશ્વ શાંતિ માર્ગ. પથ્થર પડે તો શેવાળ ભેદી શકે અમૃતનું એક બુંદ હોય કે ઘૂંટડો આપ્ત પિતાના સિદ્ધાંત સૂત્રો ઘૂંટીને જન્મ્યા આપ પુત્રો. આ નથી સાહેબ, આ નથી. ઓકે ઓકે, આ એક બીજું મેળું છે, બીજું મને હવે યાદ આવે તો કહું. એમાં છે ને જી બહુ મસ્ત લાઈન છે. હવે યાર એ લાઈન દેખાય છે ને, બોલો શબ્દો નથી આવતા હવે યાર, શું એ કરું. એવું થાય કારણ કે ઘણામાં એવું હોય કે હા સિમિલારિટી લાગે પણ હા ઓરિજિનલ પદ કયું છે ને યાદ ત્યારે ના આવે, એ હા થોડુંક હા હા tricky હોય. હા. એવું થાય. ઓકે ઓકે, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમાં એવું હતું પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સમતાથી નિકાલ કરવો હા. જગતના જગત વેણથી ઊંધા ચાલી જય સચ્ચિદાનંદ પરમાત્મા, જય સચ્ચિદાનંદ, જગતના જય વેણથી સચ્ચિદાનંદ ઊંધા ચાલી શંકરનજી, જય સચ્ચિદાનંદ. સમતાથી પાછો નિકાલ કરવો, એવી લાઈન હા છે સર. હા હા એ હા. નહીં હોય તમને યાદ આવે ત્યારે કહેજો, જોશું કઈ આપણે. કઈ 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 મોકલીશું. એ હું પદ ઓકે. ને ખેદ મતમાં છે એ હા, લાઈન. ના ના, એ નહીં, એ નહીં, એ હા, નહીં. કોઈ આમાં બે નીકળ્યા બસ.